જય શ્રી હરિ દોસ્તો, એકાદશી એટલે કે 11ની અપડેટ્સમાં આજે આપણે વાત કરવાના છીએ વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આવતી મોહિની એકાદશી વિશે। આ વર્ષે મોહિની એકાદશી તિથિની શરૂઆત થાય છે 26 એપ્રિલ સાંજે 6:05 પર, જે પૂર્ણ થાય છે 27 એપ્રિલ સાંજે 6:16 પર। ઉદય તિથિ પ્રમાણે વ્રત 27 એપ્રિલના દિવસે કરવામાં આવશે। આ દિવસ ભગવાન વિષ્ણુના મોહિની અવતારને સમર્પિત છે। જો આ દિવસે તમે વ્રત રાખો છો તો ધ્યાન દો કે આ દિવસે સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને વ્રતનો સંકલ્પ લો, લક્ષ્મીનારાયણની પૂજા કરો, દિવસભર ફળાહાર અથવા નિર્જળ વ્રત રાખો, મનને શાંત રાખો અને ખાસ વાત નેગેટિવિટીથી દૂર રહો। આ વ્રતથી મનને શાંતિ મળે છે, જૂના એટલે કે ભૂતકાળના પાપોથી મુક્તિ મળે છે અને જીવનમાં પોઝિટિવિટી આવે છે। તો દોસ્તો, આ વ્રત એટલે કે મોહિની એકાદશી વ્રતની કથા જાણવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।